નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. ગીર સોમનાથના પવિત્ર તીર્થધામ સોમનાથમાં ભારે વરસાદ વચ્ચે પણ ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. પ્રભાસ પાટણ ખાતે શ્રી સનાતન હિન્દુ ધર્મ સમિતિ કૃષ્ણનગર સોસાયટી દ્વારા નિર્માણ પામેલા શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી શિવ મંદિરના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દિવ્ય અને ભવ્ય સમાપન કરવામાં આવ્યું. ધ્વજારોહણ, યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા, કળશ સ્થાપના અને મહાપ્રસાદ સાથે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક આસ્થા અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો. ભારે વરસાદ હોવા છતાં હજારો ભાવિકો, આમંત્રિત મહેમાનો અને કોળી સમાજ સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કોળી સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજ, રબારી સમાજ સહિત વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં જમીનની કિંમતો ખૂબ ઊંચી હોવા છતાં સમાજસેવી કાનાભાઈ ગઢિયાએ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શિવના ભવ્ય મંદિરોના નિર્માણ માટે પોતાની અને જાહેર હિતની જમીન સમર્પિત કરી છે, જે સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય છે. તેમણે ઉમેર્યું કે સમાજ હિત અને ધાર્મિક ભાવનાથી કરાયેલા આવા કાર્યો આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઈ જોશીએ જણાવ્યું હતું કે ભગવાનની કૃપા અને આશીર્વાદ વિના આવા વિશાળ સેવા કાર્યો શક્ય નથી. મંદિરના પ્રણેતા કાનાભાઈ ગઢિયાએ તમામ મહેમાનો અને ભાવિકોનું સ્વાગત કરતા જણાવ્યું કે આ મંદિરનું નિર્માણ સમગ્ર સમાજના સહયોગ, સહકાર અને સમર્પણથી શક્ય બન્યું છે. આ ધાર્મિક મહોત્સવના યજમાન તરીકે કાનાભાઈ વાસાભાઈ ગઢિયાએ સેવા આપી હતી. તેઓ અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથના પ્રમુખ તેમજ વિવિધ સામાજિક અને જાહેર જીવન સાથે જોડાયેલા આગેવાન તરીકે પણ ઓળખાય છે. ખાસ વાત એ રહી કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો, છતાં ભક્તોની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. કોળી સમાજ સહિત વિવિધ સમાજના હજારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શિવના દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન મહાપ્રસાદ સાથે ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. સોમનાથ જેવી પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા આ નવા મંદિરો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સામાજિક એકતા, સહયોગ અને સેવા ભાવનું પણ ઉત્તમ પ્રતીક બની રહેશે. ભારે વરસાદ વચ્ચે પણ ભક્તોની ઉપસ્થિતિએ ફરી એકવાર સાબિત કર્યું કે શ્રદ્ધા સામે કોઈ પણ પરિસ્થિતિ નાની પડી જાય છે. કેમેરામેન સાથે દેવાભાઈ બાપોદરા, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, સોમનાથ, ગીર સોમનાથ. વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ. ખાસ કરીને આજે પ્રભાસ પાટણના બાયપાસ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી દ્વારા સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા અહીંયા જે સોસાયટી છે એ વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણનું અને શિવજીનું બે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિર્માણ કરવાથી સનાતની જે આપણી સંસ્કૃતિ છે એનાથી લોકો સતત ભગવાનની પૂજા કરી શકશે, અર્ચના કરી શકશે અને લોકોમાં પણ એક જાગૃતિ આવશે. ખાસ કરીને સોસાયટીમાં બંને મંદિર થવાથી સોસાયટીમાં ના રહેવાસીઓ છે, જે રહીશો છે, એ લોકોને પણ રોજે રોજ ભગવાનના દર્શન અને પૂજનનો લાભ અહીંયા મંદિરમાં મળશે. એટલે હું આ કૃષ્ણનગર સોસાયટીના તમામ સભ્યોને અમારા વતી શુભેચ્છા પાઠવું છું. જય સોમનાથ. રાજેશ ચુડાસમા, સાંસદ, જૂનાગઢ. શ્રી સનાતન હિન્દુ ધર્મ સમિતિ તેમજ શ્રી કૃષ્ણનગર સોસાયટી દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન શિવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસનો આ કાર્યક્રમ છે. આજુબાજુમાં રહેતા લોકો જેમને પોતાના સપનાનું ઘર બનાવવાનું એવા વિસ્તારમાં ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સાર્વજનિક પ્લોટ હોય કે માલિકીનો પ્લોટ હોય, એમ અમારા કાનભાઈ ગઢિયા કે જેમણે આ સોસાયટીને નિર્માણ કરવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે અને નાના માણસો પણ પોતાના સપનાનું ઘર બનાવી શકે એવી કિંમતે એમને મદદરૂપ થવા માટે જ્યારે કાનભાઈ ગઢિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ કાનભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણો દેશ ધાર્મિક પરંપરાઓથી અને ધર્મથી ચાલતો, સનાતન ધર્મથી ચાલતો દેશ, ત્યારે મંદિરનું નિર્માણ કરી અને આ વિસ્તારના લોકોને
એક આસ્થાનું કેન્દ્ર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે હું કાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.